આજે આપણે ખાંડવીની રેસીપી જોઈશું, જે બહાર કરતાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ આસાનીથી કઈ રીતે બનાવવી તે હું તમને શીખવાડીશ. અને એક વખત જો તમે આ રીતે બનાવશો ને તો વારંવાર જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થશે ને તો તમે ઘરે આ રીતે જ બનાવવાની પસંદ કરશો. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લેશું. એ વાટકીના માપથી આપણે ચણાનો લોટ લઈ લેશું. ચણાનો લોટ મેં અહીંયા ચાળીને જ લીધેલો છે. તો આશરે અડધા કપ જેટલો મેઝરિંગ કપથી જોઈએ તો થશે. અને તે વાટકીના માપથી જ 3 વાટકી જેટલી છાશ લેશું. તો અહીંયા આપણે લોટ કરતાં 3 ગણું જેટલું આપણે છાશને લેવાની છે. હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. થોડી એવી જ હિંગ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને 1/4 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દેશું. જેનાથી સરસ એવો કલર આવશે. અને બ્લેન્ડરની મદદથી બધી વસ્તુને સરસ એવું આપણે બ્લેન્ડ કરી લેશું. તમારી પાસે ઇનકેસ બ્લેન્ડર ન હોય તો તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરીને આ રીતે કરી શકો છો, લિક્વિડ બનાવી શકો છો. આનાથી આપણું કામ બહુ આસાન થઈ જાય છે, સરળ થઈ જાય છે અને ફટાફટ આ કામ થઈ જાય છે. તો ખાંડવી બનાવવી બહુ જ ઇઝી થઈ જાય છે. અને જો તમે વિસ્કરથી કરો તો તમારે એ બધા લમ્સને એકદમ સરસ એવા લમ્સ ફ્રી બેટર થાય ત્યાં સુધી આપણે તેને ફેટવું પડે છે. પણ આ રીતે કરવાથી બહુ સરળ રીતે આપણે જે બેટર છે તે બનાવી શકીએ છીએ. હવે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધેલું છે. બને તો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરો જેથી કરીને ઇઝી રહે છે. અને તેમાં આપણે મિક્સચરને એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું. થોડી વાર થશે એટલે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે આપણું જે મિક્સચર છે તે ઘાટું થતું જાય છે. અને આ રીતે વચ્ચે વચ્ચે ક્યાંય પણ એવું લાગે કે લમ્પ્સ થયા છે તો તેને આ રીતે આપણે મિક્સ કરતા જશું અને તેને સરસ એવું સ્મૂધ જે બેટર છે તેને કરતા જશું. ધીમે ધીમે આ બેટર એકદમ સરસ એવું એકદમ લીસું એવું થતું જશે અને ઘટ એવું થતું જશે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કરતું જવાનું છે, નીચે બેસી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને આ રીતે કરતા જશું એટલે ધીમે ધીમે તે એકદમ સરસ એવું સ્મૂધ થઈ જશે. અને અત્યારે તમને એવું લાગશે કે બેટર સરસ એવું એકદમ ઘાટું થઈ ગયું છે, પણ આ બેટર હજી રેડી નથી ખાંડવી બનાવવા માટે. તો આ જે બેટર છે તેને હજી થોડી વાર માટે આપણે કરી લેશું. એકદમ સરસ એવું તમે જોઈ શકો છો કે જેલીની જેમ તે થવા લાગશે. અને જે સાઈડમાં ચોટેલું હોય તેમાંથી જે આખું પડ છે તે છૂટું પડવા લાગશે નીચેથી પણ. તમે જોઈ શકો છો કે એકારે લમ્પ્સ જેવું મતલબ પેનને પણ છોડવા લાગ્યું છે અને લમ્પ્સ જેવું અને બાઉન્સી જેવું આ મિક્સચર તૈયાર થઈ ગયું છે. મતલબ આ મિક્સચર અત્યારે રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું તેનું ટેક્સચર આવ્યું છે. અને સાઈડમાંથી પણ છૂટું પડી જવા લાગ્યું છે. સાઈડમાં જે ચોટેલું હોય તેમાંથી પણ તેની કપોટી નીકળતી જાય છે. આ પણ એક સાઇન છે. ઇનકેસ તમારે એવું હોય કે તમને ન ખ્યાલ આવતો હોય તો તમે ડિશમાં પણ કાઢીને પણ તમે થોડું એવું ચમચાની મદદથી સ્પ્રેડ કરીને પણ જોઈ શકો છો. થોડું ઠંડુ થાય એટલે તમે હાથેથી આ રીતે તેને વાળશો એટલે તરત જ તે વળવા લાગશે. ત્યાં સુધી આપણે કરી લેવાનું છે. તો આ મિક્સચર રેડી થઈ ગયું છે. તો હવે ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરીને જે વાસણમાં આપણે તેને પાથરવાનું હોય તેને રેડી કરીને રાખવા. અને તેની ઉપર કંઈ પણ વસ્તુ લગાવવી નહીં, મતલબ કે તેલ કે એવું કંઈ લગાવવું નહીં, નહીંતર તે સરખું સ્પ્રેડ નથી થતું. એમનેમ જ આને લગાવવાનું હોય છે. તો અત્યારે મેં એક ચોકી લીધેલી છે, તેની પાછળ આ રીતે સ્ક્રેપર છે આ મારી પાસે. તમારી પાસે કોઈ પણ તાવીથો હોય કે કંઈ પણ એવી વસ્તુ હોય તો તેની મદદથી તમે આ રીતે સ્પ્રેડ કરી શકો છો. પણ આ રીતનું સ્ક્રેપર હોય તેનાથી બહુ ઇઝી થઈ જાય છે. તે થોડું પોળું વધારે હોય છે તો ફટાફટ તે સ્પ્રેડ થઈ જાય છે. અને જે ખાંડવી છે તેને પાથરવામાં થોડીક સ્પીડ રાખવી, નહીંતર જો તે ઠંડી થઈ જાય તો થોડી વધારે જાડી એવી થાય છે. જો તમારે વધારે પતલી એવી જોઈતી હોય તો થોડી સ્પીડ રાખવી. અને આ રીતે ફટાફટ બધામાં આપણે સ્પ્રેડ કરી દેશું. અને સરસ એવું ઇવનલી અને પતલું એવું જેવું તમારે જોઈતું હોય એવું. એકદમ વધારે પતલું ન કરવું, નહીંતર તે નીકળવામાં પણ પ્રોબ્લેમ કરે. બહુ વધારે પતલું નહીં, બહુ વધારે જાડું પણ નહીં, એ રીતનું આપણે તેને સ્પ્રેડ કરી દેશું. તો તમે જોયું ને કે કઈ રીતે એકદમ આસાનીથી આ રીતે થઈ જાય છે. ઇનકેસ ઘણા લોકો જે ઢોસા કરવા માટે પતરાનો પણ ઉપયોગ કરતા હોય છે તો તમે તેનાથી પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો. તો આ રીતે જે મિક્સચર બનાવેલું છે તેમાંથી મારે 4 ડીશ અને 1 ચોકી જેટલું મિક્સચર રેડી થયું છે.
એટલે તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી ખાંડવી તૈયાર થઈ હશે. હું તમને આગળ પણ બતાવીશ કે કેટલી ખાંડવી તૈયાર થઈ છે. એક માત્ર નાનકડી વાટકી જેટલા ચણાના લોટમાંથી, અડધા કપ જેટલા ચણાના લોટમાંથી તો આટલી ખાંડવી તૈયાર થઈ છે. અને લાસ્ટમાં જે છે તે થોડું એવું જાડું તૈયાર થયું છે, કારણ કે જે ઠંડુ થઈ જાય આ મિક્સચર તો થોડું ઘટ્ટ થઈ જાય છે, એટલા માટે થોડી ઝડપ રાખવી. હવે તેને થોડું એવું સરસ એવું સેટ થવા માટે રાખી દેશું. ત્યારબાદ આપણે તેમાં કટ લગાવી દેશું. તો મેં આ રીતે ઊભો એવો કટ લગાવેલો છે અને આ રીતે તેને એક બાજુથી તેના છેડાથી લઈને આપણે આ રીતે તેના રોલ વાળી દેશું. રોલ જે છે તે થોડો ટાઈટ વાળવો, જેથી કરીને સરસ એવી ખાંડવી રહે, છૂટી પડવા ન કરે. તો આ રીતે આપણે કરી લેશું. તમારે નાના મોટા જેવડા સાઇઝના રોલ બનાવવા હોય એ રીતે તમે કટ કરી શકો છો. મેં વચ્ચે કટ કરીને આ રીતે ખાંડવીને તૈયાર કરેલી છે. તમે ઇનકેસ સાઈડમાંથી નીકળી જાય તો વચ્ચેની સાઈડ દબાવતા જઈને આ રીતે રોલ વાળી લેવો. તમે જોઈ શકો છો કે કેટલું એકદમ સરસ એવી પતલી અને એકદમ સરસ એવી બાઉન્સી એવી આ ખાંડવી બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે બીજી જે ચોકીમાં કરેલું છે તેને પણ આપણે ડિમોલ્ડ કરી લેશું, મતલબ ખાંડવી બધી તૈયાર કરી લેશું. આસાનીથી બની જાય છે, કોઈ પણ વ્યક્તિ તૈયાર કરી શકે. તો તમે આ રીતે બાળકોને પણ એન્જોયમેન્ટ થાય છે, એને પણ તમે ઇન્વોલ્વ કરી શકો છો. બહુ આસાનીથી તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક પણ આસાનીથી તેને ડિમોલ્ડ કરી શકે છે. એટલી સરળ રીતે તૈયાર થઈ જાય છે. અને આ રીતે જે મેં તમને આગળ જણાવેલી એ બધી વાતનું ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારાથી પણ આ રીતની ખાંડવી તૈયાર થશે. અને જો તમારે એ રીતે કટ કરીને ન કરવું હોય તો તમે આ રીતે આખો રોલ વાળીને આ રીતે આખો જ રોલ જે ડીશમાં સ્પ્રેડ કરેલું છે એ જ આખી ડીશમાંથી મેં આ રીતે કાઢેલું છે અને રોલ વાળેલો છે. તમારે નાના મોટા જે રીતની સાઇઝનો રોલ કરવો હોય એ રીતે કરી શકો છો. હવે આપણે તેને કટ કરી લેશું અને જોઈ લેશું અંદર કઈ રીતના તેમાં લેયર થયા છે. તમે જોઈ શકો છો એકદમ પતલી એવી અને અંદર સરસ એવા રોલ તૈયાર થયા છે. અને તમે જોઈ શકો છો કે આપણા આ એક વાટકી લોટમાંથી કેટલી ખાંડવી બનીને તૈયાર થઈ છે. બહાર કરતાં ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ ટેસ્ટી ઘરે આસાનીથી બની જાય છે. હવે આપણે તેનો વઘાર કરી લેશું. તો તેના માટે મેં એક વઘાર્યું લીધેલું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું અને રાઈ ફૂટવા લાગે એટલે તલ, સફેદ તલ એડ કરીશું. સફેદ તલ થોડા ક્રેકલ થવા લાગે એટલે લીમડાના પાન, મરચાં એડ કરી દઈશું લીલા, અને થોડી એવી જ ચપટી એવી જેટલી હિંગ એડ કરી દઈશું. અને વઘાર આપણો સરસ એવો રેડી થઈ ગયો છે. તો હવે આપણે ખાંડવીને ડીશમાં સર્વ કરવા માટે રાખી દઈશું. એવું નથી કે અત્યારે મેં સર્વ કરવા માટે રાખેલું છે એટલે ઉપરથી આ રીતે વઘાર સ્પ્રેડ કરેલો છે. તમે જે ડીશમાં કાઢેલો હોય એમાં એમનેમ જ વઘાર સ્પ્રેડ કરીને તમે આ રીતે સર્વ કરી શકો છો. મેં આ રીતે કરેલું છે. પહેલાં એક લેયર ખાંડવીનું રાખેલું છે, તેની ઉપર વઘાર સ્પ્રેડ કરેલો છે. ત્યારબાદ બીજું લેયર કરીને તેની ઉપર વઘાર સ્પ્રેડ કરેલો છે. એટલે બધા જે લેયર છે તેમાં સરસ એવો વઘાર પણ ચોંટી જાય અને સરસ એવી થઈ જાય એ રીતે કરેલું છે. તો અને ઉપરથી જે કોથમરીના પાનથી તેને ગાર્નિશ કરેલું છે. બહુ સરસ એવી ખાંડવી બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો કે કેટલા લેયર પડ્યા છે અંદર. બહુ સરસ એવા એકદમ પતલી એવી પણ થશે, એકદમ ટેસ્ટી એવી પણ થશે અને જોરદારની લાગશે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ રીતે ક્યારેય પણ ન બનાવતા હોય તો. અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. અને આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.